નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. અમરેલીના મફતપરામાંથી તાલુકા પોલીસે 50 લીટરના 20 કેરબા દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો હતો. પોલીસે અહીંથી ₹25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓકે જાડેજાની રાહબરી હેઠળ સર્વેલન્સ ટીમે મફતપરામાં દારૂના અડ્ડા પર રેડ કરી હતી. અહીં રહેતા સુરેશ છગનભાઈ પરમારના મકાનના પાછળના ભાગે ફળિયામાં 52ની કાંટામાંથી 50 લીટરના 20 કેરબા કબજે કર્યા હતા. પોલીસે રેડ દરમિયાન 1000 લીટર જેટલો દારૂ બનાવવાનો આથો કબજે કર્યો હતો. આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે સુરેશ છગનભાઈ પરમારની શોધખોળ હાથ ધરી હતી તેમજ તેમની પાસેથી ₹25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમરેલી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે દેશી દારૂ બનાવવાનો આથો પકડી પાડ્યો હતો. હિંમતનગરના મોતીપુરાથી ઉમા વિદ્યાલય શારદાપુંજનો રોડ સત્વરે નવો બનાવવા માંગ ઉઠી છે. શામળાજી તરફથી આવતા વાહન ચાલકો મોતીપુરા બ્રિજ નીચે થઈને આવતા અકસ્માતનો ભય તેમજ ટ્રાફિક સમસ્યા થતી હોવાથી મોતીપુરા ઉમા વિદ્યાલય થઈને શારદાકુંજ થઈને શહેરમાં પ્રવેશ કરવા માટે સરળ અને ટૂંકો રસ્તો છે, પરંતુ આ રોડ ઉબડખાબડ અને તૂટી ગયેલો હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડે છે. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે સત્વરે આ રોડ નવો બનાવવામાં આવે તો આ સમસ્યા દૂર થાય તેમ છે. પાટણના હારીજ તાલુકાના કાઠી ગામના 2 યુવકોએ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સૌથી વધુ દબાણો ધરાવતા સેક્ટર 24 આદર્શનગર પીળો પટ્ટો વસાહતના 50 જેટલા ઘરોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં રસ્તો દબાવવા સહિતના દબાણો દૂર થઈ ગયા હોવાથી સોમવારે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના કર્મચારીઓ વસાહતીઓને દબાણ દૂર કરવાની નોટિસ આપવા ગયા હતા. આ દરમિયાન વસાહતી દ્વારા ટીમને ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલાને ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલાએ આ દબાણો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. પરિણામે મંગળવારે 50થી વધુ ઘરોના ગેરકાયદે બાંધકામો પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ઊંઝાના દાસજ ગામે આવેલા દાસજિયા ગોગા મહારાજના મંદિરે ફાગણ સુદ પાંચમના પવિત્ર દિવસે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો હતો. જય ગોગાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. દર માસની સુદ પાંચમે આ સુપ્રસિદ્ધ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. કેટલાક શ્રદ્ધાળુઓ ધજાઓ સાથે પગપાળા યાત્રા કરીને આવે છે. પશુપાલકો દૂધનો અભિષેક કરવા માટે ખાસ આવે છે. દર્શનાર્થીઓ માટે ચા, પાણી અને દૂધનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો. દૂરથી આવેલા ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર પરિસરની બહાર નાનકડો મેળો પણ ભરાયો હતો. આ મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ્સ લગાવવામાં આવ્યા હતા, જેમાં ઘર વપરાશની વિવિધ ચીજવસ્તુઓ વેચાણ માટે મૂકવામાં આવી હતી. વિજાપુર તાલુકામાં બટાકાના ઉત્પાદનમાં 40% જેટલો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 300-400 મણ જેટલું ઉત્પાદન મેળવનાર ખેડૂતોને આ વર્ષે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ઉત્પાદન ઘટવાની સાથે ભાવમાં પણ ગિરાવટ આવી છે. ગત વર્ષે બટાકાનો ભાવ ₹200 થી ₹250 સુધી મળતો હતો, જે આ વર્ષે ઘટાડીને ₹150 થી ₹200 સુધીનો રહ્યો છે. આ બેવડા ફટકાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કોલ્ડ સ્ટોરેજના ભાડામાં થયેલો વધારો, મજૂર ખર્ચ, ટ્રાન્સપોર્ટ ખર્ચ અને બિયારણની ઊંચી કિંમતનો સમાવેશ થાય છે. ગત વર્ષે સારા ભાવ અને ઉત્પાદનને કારણે ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું. ખેડૂતો સરકાર પાસેથી રાહત અને પોષણક્ષમ ભાવની અપેક્ષા રાખી રહ્યા છે. માર્કેટમાં બટાકાના ભાવ ખૂબ નીચા સ્તરે પહોંચી ગયા છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે, જેથી તેમને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળી શકે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરેલ વિવાદિત ટિપ્પણીને લઈ લોહણા સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્વામિનારાયણ મંદિર ખાતે લોહણા સમાજના યુવાનો વિરોધ કરવા આવી પહોંચ્યા હતા અને સ્વામી જ્ઞાન પ્રકાશના પુતળા પર પાટા મારી પુતળું સળગાવવામાં આવ્યું હતું. જોકે તુરંત પોલીસ પહોંચી જતા પુતળું સળગતું ઠારી વિરોધ કરી રહેલા યુવાનોને ડિટેઇન કરાયા હતા. વિરોધને પગલે પોલીસ દ્વારા રઘુવંશી સમાજના 10 જેટલા યુવકો તેમજ 2 મહિલાઓને પણ ડિટેઇન કરાયા હતા. વિરોધના પગલે અગાઉથી જ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે એ ડિવિઝન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના આઈટીઆઈ પાસે આવેલા રેલવે ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રિજને કારણે આવનારા 2 વર્ષ સુધી શહેરના અંદરના વિસ્તારમાં ભારે વાહનોની અવરજવરને કારણે ટ્રાફિક જામ ના થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા વિસનગર શહેરના દીપડા દરવાજા વિસ્તારમાં લોખંડની એંગલ નાખવામાં આવી હતી, જેના કારણે ગાંધીનગર, અમદાવાદ અને વિજાપુર હિંમતનગર બાજુથી આવતા મોટા વાહનો અને એસટી બસો કડાચાર રસ્તાથી મહેસાણા 4 રસ્તા પાસેથી પસાર થઈને સવાલા દરવાજા વિસ્તારમાં આવન જાવન કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દીપડા દરવાજા વિસ્તારમાં નાખવામાં આવેલી એંગલ કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારીને પાડી દેવામાં આવી હતી અને આ બાબતે વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેને કારણે ભારે વાહનો અને એસટી બસો આ રોડ ઉપરથી પસાર થઈને શહેરમાં આવન જાવન કરતા દરરોજ સવાલા દરવાજા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. આજે પણ દીપડા દરવાજા વિસ્તારમાંથી ભારે વાહનો પ્રવેશ કરતા લગભગ અડધો કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આ અંગેની જાણ પોલીસ સ્ટેશનમાં થતા પોલીસ સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને વાહન ચાલકોને વ્યવસ્થા કરીને ટ્રાફિક જામ દૂર કરવાની કામગીરી કરી હતી. તો હવે વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી આ લોખંડની એંગલ નાખવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.